રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી આક્રમક બન્યા છે। તેમણે સત્તા પક્ષ સામે મોરચો માંડતા અમરેલીના ટાવર અને ગાયકવાડ સરકારના રાજમહેલને લઈને દગદગતું ટ્વીટ કર્યું હતું। ધાનાણીએ ટ્વીટમાં જણાવ્યું કે સ્વાભિમાન સમાન રાજમહેલ અમરેલી માથું વઢાયું, શોભા સમાન ટાવર અમરેલીનું નાક કપાયું। તેમણે હેરિટેજ હોટેલ બનાવવા માટે રાજમહેલની હરાજી કરવાના મુદ્દે સત્તા પક્ષ પર પ્રહાર કર્યો હતો। અમરેલીનું ગૌરવ હલાઈ રહ્યું છે ત્યારે આખું અમરેલી ચિંતા કરે એવી વિનંતી કરું છું। મારે તમને પૂછવું કે આપણે ગાયકવાડની રૈયત છીએ, આપણને ગૌરવ છે। ગાયકવાડ જેવા મહારાજે આપણને ઘડવાનું કામ કર્યું, હોટીયું મારી નિહાળે લઈને ભણાવવાનું કામ કર્યું। એ ગાયકવાડ મહારાજની છેલ્લી પ્રસાદી જેને કહેવાય ને એવો રાજમહેલ એક અમરેલીની અંદર ઊભો છે ને। રાજમહેલ જોઈ તો આપણી છાતી ગદગદ ખુલે। આ રાજમહેલ ગાયકવાડ મહારાજની પ્રસાદી આપણે જોઈ છે કે હમણાં નવા નળિયા ચડ્યા, ભીતના નવા થાય છે, એ હુકામ થાય છે તમને કોઈ ખબર ખરા? હે, આપણને એમ હતું કે આ રાજમહેલ એ અમરેલીનું ગૌરવ વધારશે। મને જાણવા મળ્યું છે કે આ ગાયકવાડ મહારાજે અમરેલીને આપેલી છેલ્લી પ્રસાદી એવો રાજમહેલ છે ને, એ રાજમહેલ ખાનગી